હલો, નમસ્કાર મિત્રો. આગળ આપણે ધોરણ 10માં ઇતિહાસની વાત આપણે કરી રહ્યા છે. ઇતિહાસની અંદર આપણે પહેલો પાઠ ભણ્યા છે. આ પહેલા પાઠની અંદર આપણે આપણા વારસાની વિસ્તૃત ચર્ચા કરી છે. વારસો કોનો કહેવાય, સાંસ્કૃતિક વારસો કોનો કહેવાય, સંસ્કૃતિ એટલે શું, વારસાના પ્રકારો, આવી ઘણી બધી આપણે વિસ્તૃત સમજ મેળવી. આ સાથે સાથે આપણે એની અંદર એ પણ ચર્ચા કરી કે ભારતનો વારસો કેટલો જૂનો છે, ભારતની સંસ્કૃતિ કઈ રીતે ઘડાયેલી છે, આપણા પૂર્વજો કોણ હતા, ભારતમાં પ્રાચીન પ્રજાઓ કોણ કોણ આવી, ક્યારે આવી, એના લક્ષણો કયા પ્રકારના છે, આવી વિસ્તૃત વાત કરી. અને છેલ્લે આપણે ચર્ચા કરી કે વારસાનું જતન, આપણે આપણા વારસાના જતન માટેની એક કલમ ભણ્યા 51 ક, એમાં 6, જ અને ટ, એટલે કે 6, 7 અને 8, આ આપણે કલમની પણ વાત કરી. તો આપણે સારી રીતે સમજીએ છીએ. ઇતિહાસનો પહેલો પાઠ પૂર્ણ કર્યો. એની અંદરથી મેં તમને એક જવાબ સાથે એક પીડીએફ નાખેલી છે. ગ્રુપની અંદર જવાબ સાથે એક પીડીએફ નાખેલી છે, એટલે કોઈ પાસે પુસ્તક ન હોય તો પણ કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી. તો આ યાદ રાખજો, આ પીડીએફની અંદરથી માત્ર મોટા પ્રશ્નો તમારે લખવાના છે. નંબર 2, હવે આપણે વાત કરીએ છીએ ઇતિહાસના પાઠ નંબર 2ની. બરાબર, યાદ રાખજો. સાથે સાથે આપણે 8મો અને 9મો પાઠ પણ ચાલે છે. તો પાઠ નંબર 8 અને પાઠ નંબર 9, એની અંદર જેટલું ચાલેલું હોય, જે ચાલેલું હોય એની અંદર જે વર્ક આપે એ વર્ક પણ તમારે કરતું રહેવાનું છે. પહેલો પાઠ પૂર્ણ થયો, બીજો પાઠ આપણે એની શરૂઆત કરીએ છીએ. તો એ પણ વારસાનો જ છે. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે આપણે આપણા ભૂલાયેલા વારસાને યાદ કરવાનો છે. આપણા પૂર્વજો શું હતા, ભારત દેશ વિશ્વની અંદર શું હતો, ભારત દેશ વિશ્વગુરુ શા માટે કહેવાય છે, સોને કે ચીડિયા તરીકે શા માટે ઓળખાય છે. તો આવા ઘણા બધા આપણે જે અલગ અલગ પ્રકારે આપણે જે ઓળખીએ છીએ, તો એનું કારણ શું છે એનો જવાબ આપણે આપોઆપ આની અંદરથી મળે છે. બરાબર, પહેલા પાઠમાંથી મેળવો, બીજા પાઠમાંથી મેળવો. હવે હું તમને વાત કરવાનો છું ભારતના સાંસ્કૃતિક વારસાને. મિત્રો યાદ રાખી લો, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બે વસ્તુ ક્લિયર થવી જોઈએ. પ્રાકૃતિક વારસો એટલે આપણે જોયું, શું જોયું? પ્રાકૃતિક વારસો એટલે કોને કહેશું પ્રાકૃતિક વારસો? તો કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની ભેટ છે. કુદરત દ્વારા આપણે જે પર્વતો, નદીઓ, પહાડો, ખીણો, જંગલો વગેરે જે આપેલું છે, કુદરતે જે આપેલું છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. અને સાંસ્કૃતિક વારસો કોનો કહેવાય? તો કે આપણો પ્રખ્યાત સાંસ્કૃતિક વારસો જ છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ જે પોતાની બુદ્ધિશક્તિથી, કલા કૌશલ્યથી, સૂઝબૂઝથી જે કંઈ બનાવ્યું છે, જે કોઈ પણ વસ્તુનું સર્જન કર્યું છે, એને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે માનવીએ વિશાળ બિલ્ડિંગો બનાવી, વિશાળ મંદિરો બનાવ્યા, વિશાળ મહેલો બનાવ્યા, શું કહેવાય, વિશાળ પુલો બનાવ્યા, ઘણું બધું ચીજ વસ્તુ આપણે આપણી બુદ્ધિશક્તિથી બનાવેલી છે. તો એને આપણે સાંસ્કૃતિક વારસો કહેશું. હવે પાઠ નંબર 2ની હું તમને જે વાત કરું છું એ ભારતનો સાંસ્કૃતિક વારસો જ આપણે ભણવાના છે. સાંસ્કૃતિક વારસો એમાં આપણી જૂની પરંપરાઓ, એમાં હસ્ત અને લલિત કલા. બરાબર ને? તો આ હસ્ત અને લલિત કલા શું છે એની પણ આપણે સાથે સાથે જેમ જેમ પોઈન્ટ આગળ વધતો જશે એમ ચર્ચા કરતા રહીશું. તો હસ્ત અને લલિત કલાની આપણે વાત કરીએ છીએ. એની પહેલાં હું બીજી તમને થોડીક વાત કરી દઉં. વાત એ મારે તમને કરવાની છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ છે. ભારત પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતો દુનિયાનો દેશ છે, એ આપણે સમજીએ છીએ. બરાબર, હવે બે વારસા તો આપણે ભણ્યા. બરાબર ને? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે મારે તમને બીજા બે વારસાનું કહેવાનું છે કે વારસાની અંદર ભૌતિક અને જૈવિક વારસાનો પણ સમાવેશ થાય. એટલે યાદ રાખજો, 4 વારસા થશે: પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, ભૌતિક વારસો અને જૈવિક વારસો. તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો ફંડા ક્લિયર છે, આપણે સમજી ગયા. હવે મારે તમને વાત એ કરવાની છે કે ભૌતિક અને જૈવિક વારસો એટલે શું. તો માટે આપણે એ કરીએ કે બાળકને જન્મતાની સાથે જ મા બાપ તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો મળે એને જૈવિક વારસો કહેવાય. તમારા મા બાપ તરફથી તમને જે શરીર મળેલું છે, બરાબર ને, જે શરીર મળેલું છે, જે અમુક માનસિક લક્ષણો મળેલા છે,
એને આપણે જૈવિક વારસો કહેશું. બરાબર. હવે નંબર 2 ભૌતિક વારસો કોને કહીએ? તો કે તમારા માતા પિતા તરફથી તમને જે ઘર-બાર, જમીન જાગીર, સ્થાવર જંગમ મિલકત, મતલબ જે મિલકત તમારા માતા પિતા તરફથી તમને જે વારસામાં મળે છે ને ભૌતિક વારસો કહેવાય. એકદમ સહેલું છે. આ તો વ્યાખ્યાના રૂપી હવે આપણે ભણ્યા, બાકી આપણે સમજતા હતા કે માતા પિતા તરફથી જે શારીરિક માનસિક લક્ષણો અને શરીર આપણે મળે છે એને જૈવિક વારસો કહેવાય. અને માતા પિતા તરફથી જે ઘર બાર જમીન આવી કોઈ પણ સ્થાવર કે જંગમ મિલકત તમને તમારા માતા પિતા તરફથી મળે છે એને આપણે ભૌતિક વારસો તરીકે ઓળખીએ છીએ. બાકી તો રહી વાત સાંસ્કૃતિક વારસાની, એ તો આપણે સમજીએ જ છીએ કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિથી, કલા કૌશલ્યથી, આવડતથી, સૂઝબૂઝથી જે કંઈ પણ બનાવ્યું છે, જેનું સર્જન કર્યું છે એને આપણે બુદ્ધિશક્તિથી જે બનાવ્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે સાંસ્કૃતિક વારસામાં એનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ કે આપણા પૂર્વજો દ્વારા જે જૂની પરંપરાઓ છે, જે આપણી રૂઢિઓ છે, જે આપણા રીત રિવાજો છે, જે આપણી જીવનશૈલી છે એને પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ. ઘણા બધા રીત રિવાજો છે, ઘણા બધા તહેવારો છે, જૂની આપણી ઘણી બધી પરંપરાઓ છે એ આપણે નથી બનાવી, આપણા પૂર્વજોએ બનાવેલી છે, એણે નક્કી કરીને બનાવેલી છે. તો એને પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે શિક્ષણ, આપણી જે શિક્ષણની વ્યવસ્થા છે, આપણી ખેતી કેમ કરવી છે, વેપાર કેમ કરવો, રોજિંદા જીવન માટેના જુદા જુદા પ્રકારના નીતિ નિયમો બનાવેલા છે, ક્યારે ઉઠવું, કેટલી વાર જમવું, શું કરવું, વડીલોને માન આપવું વગેરે વગેરે પ્રકારના આપણા નીતિ નિયમો છે, આપણા જુદા જુદા પ્રકારના ઉત્સવો છે, આપણા મનોરંજન મેળવવાની રીતો છે, કલા કારીગરી છે, આ બધા કૌશલ્યોનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં કરીએ. મતલબ માનવીએ જે બનાવ્યું, માનવીએ જેમ બિલ્ડિંગો બનાવેલી છે બરાબર, એમ માનવીએ પરંપરાઓ પણ બનાવેલી છે, રૂઢિઓ પણ બનાવેલી છે બરાબર, નીતિ નિયમો પણ બનાવેલા છે, ખેતીની પણ શરૂઆત કરેલી છે, શિક્ષણ પણ માનવીએ શરૂઆત કરેલું છે બરાબર, ઉત્સવો પણ માનવીએ બનાવેલા છે, મનોરંજન મેળવવાની રીતો પણ માનવીએ આપણા પૂર્વજોએ બનાવેલી છે. એ ઉપરથી આપણે આપેલી નથી. ભગવાને નથી કીધું કે તારે નીચે જઈને આમ કરવાનું છે, તારે સવારે વહેલું ઉઠી જવાનું છે, સવારે નાસ્તો કરવાનો છે, 2 ટાઈમ જમવાનું છે, તારા મમ્મી પપ્પાને તારે પગે લાગવાનું છે, પ્રણામ કરવાના છે અથવા તો માન આપવાનું છે, તારે ભણવાનું છે, તારે ખેતી કરવાની છે. એ તમને લિસ્ટ આપીને નીચે ઉપરથી મોકલા નથી બરાબર ને. ભગવાને તમને માત્ર જન્મ આપ્યો છે, તો બાકીનું આપણે આપણા માતા પિતા સાથે, આપણા સમાજ સાથે રહીને આપણે શીખવાનું છે. એ ભગવાને નથી બનાવ્યું બરાબર ને. ભગવાને તો માત્ર આપણે શું આપ્યું? વિશાળ નદીઓ આપી, વિશાળ પર્વતો આપ્યા, વિશાળ જંગલો આપ્યા, વિશાળ ખીણ આપી, વિશાળ મેદાનો આપ્યા, વિશાળ રણ પ્રદેશ આપ્યો. એની અંદર તમે તમારે મગજ શક્તિ બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જીવન જીવો. બાકી જે હમણાં જે આપણે વાત કરી એ બધું આપણે બનાવેલું છે, આપણા પૂર્વજોએ બનાવેલું છે, માનવીએ બનાવેલું છે. એટલે એને માનવીએ બનાવેલું છે એટલે અને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કર્યો. બીજી તમને વાત કરું કે ભારત છે વિશ્વનો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, તો આપણે જાણીએ છીએ. એમાં આપણી જે પરંપરાઓ છે, સામાજિક મૂલ્યો છે, રૂઢિઓ છે, રીત રિવાજો છે, પરિવારની અલગ અલગ પ્રકારની ખાસિયતો છે, તો આવું સરસ મજાનું છે અને આપણા માટે ઉપયોગી છે. એટલે આપણે આપણા વારસાનું જતન કરવું જોઈએ, આપણી ફરજ છે. આગળ આપણે ભણી ગયા આપણા પ્રાચીન ભારતનો ઇતિહાસની અંદર આપણે જો ડોક્યુ કરીએ ને તો આપણા દેશની અંદર 64 કળાઓ વિશે જાણવા મળે છે. 64 કળાઓ, જુદા જુદા પ્રકારની 64 કલાઓ. તમને કદાચ 1-2 કલાના નામ માત્ર માંડ આવડે, તો આવી આપણા દેશમાં 64 કલાઓ પ્રાચીન સમયમાં હતી બરાબર. એમાં ઘણી બધી હસ્તકલા કારીગરીની હતી, કસબ હતું, હુનર, ચિત્ર, સંગીત, નાટ્ય કલા, નૃત્ય કલા, આવી ઘણી બધી કલાઓ છે. એનો સ્ટેપ બાય સ્ટેપ એક એક કલાઓનું આપણે ભણશું. એ બધું છે. આપણી જે પ્રાચીન મુદ્રાઓ છે પણ ઘણી બધી મૂલ્યવાન હતી. તમને કદાચ જાણતા હશો કે પ્રાચીન સમયની અંદર આપણું જે ચલણ હતું એ સોના ચાંદીનું ચલણ હતું. અત્યારે 500ની નોટ કે 200ની નોટ કે 100ની નોટ બીજા ડુપ્લિકેટ બનાવે છે. ચાંદીનો સિક્કો બનાવવો હોય તો, સોનાનો સિક્કો બનાવવો હોય તો, રૂપાનો સિક્કો બનાવવો હોય તો એનું જે મૂલ્ય છે એના કરતાં વધારે ખર્ચ થાય. તમારે 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો દાખલા તરીકે ચાંદીનો સિક્કો હોય, એ તમારે 5 રૂપિયાના મૂલ્યનો ચાંદીનો સિક્કો બનાવવાનો હોય તો એના માટે 50 રૂપિયાનો ખર્ચ થાય. કોણ બનાવે ડુપ્લિકેટ? પહેલાં કેમ નાણાંનું ડુપ્લિકેશન નહોતું થતું? તો આ આપણું બધું મૂલ્યવાન હતું. એવી મુદ્રાઓ પણ આપણી મૂલ્યવાન હતી.
અને એટલા માટે તો વિદેશીઓ ભારતમાં આવ્યા હતા. ચોર વધારે ચોરી ક્યાં કરે? જ્યાંથી વધારે વસ્તુ મળે એમ હોય ત્યાં. સમજી ગયા ને? જ્યાંથી વધારે પૈસા મળે, જ્યાંથી વધારે ઘરેણાં મળે એ જગ્યાએ ચોર ચોરી કરે. તો આ બધા વિદેશી લોકો ભારતની અંદર શા માટે આવ્યા હતા? ભારત ખૂબ ધનાઢ્ય હતો, ભારતની અંદર ખૂબ જ સંપત્તિ હતી. એટલા માટે જ આપણો ભારત દેશ છે વિશ્વના દેશો માટે, ખાસ તો યુરોપ ખંડના દેશો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો. અને આ યુરોપિયન પ્રજાઓ આવા, આપણે કેમ ક્યાં નથી ગયા? આપણા દેશમાં બધું જ હતું, આપણા દેશમાં સંપૂર્ણ સમૃદ્ધિ હતી, આપણે જોતું તે બધું હતું. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં આવી સમૃદ્ધિ નહોતી, એટલા માટે આપણા દેશની આ સમૃદ્ધિથી લોકો આકર્ષાઈને આપણા દેશની અંદર આવ્યા. તો આજે આપણો જે સાંસ્કૃતિક વારસાના આપણા માટે ગૌરવની વાત છે કે સાંસ્કૃતિક વારસાનો એક પ્રતીક સમાન આપણી યોગ વિદ્યા. યોગ એ ભારતમાં આપણી એક ખામી એ છે કે આપણે આ જ્ઞાનને આપણે સમજતા મોડા થઈએ છીએ. વિદેશમાં સ્વીકાર્ય થાય પછી આપણે સમજીએ, બરાબર? પણ આપણા જે આ યોગ તો બહુ પ્રાચીન છે. આપણે યોગની પણ પીટીના પીરિયડની અંદર વાત કરીએ છીએ, પ્રાણાયામની પણ વાત કરીએ છીએ, આસનોની પણ વાત કરીએ છીએ. તો યોગ વિદ્યા ખૂબ પ્રાચીન છે, એ આખા વિશ્વએ સ્વીકારેલી છે. આપણા માટે ગૌરવની વાત છે કે આપણા જે યોગ વિદ્યા છે સમગ્ર વિશ્વની અંદર યોગા ક્લાસીસ, આપણે યોગ કહીએ છીએ, એ લોકો યોગા કહીએ છીએ, એક જ છે, બરાબર? ખૂબ જ ચાલે છે. સાથે સાથે વિશ્વની અંદર દર વર્ષે 21મી જૂનનો દિવસ જે હમણાં જ ગયો, બરાબર ને, તો એને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને એ આપણો સાંસ્કૃતિક વારસાનો એક પ્રતીક છે. તો આપણા માટે ગૌરવની વાત છે. તો આવો સરસ મજાનો આપણો સાંસ્કૃતિક વારસો છે. હમણાં આપણે વાત કરતા ને પાઠના હેડિંગની અંદર હસ્તકલા, લલિત કલા, કસબ કલા. હવે ભારતની કસબાઓની જે કરામત છે, નાના જે ગામડા હતા, જે કસબાઓ હતા, આ કસબાઓની કરામત છે ખૂબ જ મહત્ત્વની હતી. અને ખાસ ભારત ખૂબ આપણો વારસો ખૂબ રળિયામણો બન્યો હોય, ખૂબ સુંદર બન્યો હોય, તો એના માટે આપણા જે જુદા જુદા પ્રકારની હુનરકળા છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આપણા વારસાને ભાતીગળ બનાવવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપણા કલાકારોનો, આપણા કારીગરોનો, આપણા કસબીઓનો છે, આપણી હુનરકલાનો છે. ભારતની અંદર કેટલી કળા હતી ખ્યાલ છે તમને? કદાચ કે તો તમને યાદ ના આવે. ભરત ગૂંથણ છે, કાસ્ટ કલા છે, માટીકામ છે, ધાતુકામ છે, ચિત્રકામ છે, ચર્મ ઉદ્યોગ છે, મીના કારીગરી છે, નકશીકામ છે, હકીકકામ છે, હીરા ઉદ્યોગ છે. આવી હાથ ફળાટની ઘણી બધી કારીગરીઓ હતી. આ જેટલા હું બોલ્યો ને એને એક વિશે હું તમને સમજાવીશ. સ્ટેપ બાય સ્ટેપ હવે એના પોઈન્ટ આવશે. કાસ્ટ કલા એટલે શું, મીના કારીગરી એટલે શું? તો આવી 64, એક નહીં 64 કળાઓ આપણા દેશની અંદર હતી. 64 કળાઓ વિશે આપણે પારંગત હતા. તો એમાંથી એક માટીકામ કલાની આપણે વાત કરીએ. માટી એટલે શું? માટી, બરાબર ને, જમીન. તો આ માટીકામ કલા છે. તમને કદાચ મારી સામે નથી, પણ તમને કદાચ હું એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમારા ઘરમાં અત્યારે માટીનું શું છે, તો તમે કદાચ વિચારમાં પડી જાઓ અને જવાબ એકાદ આવો કે ભાઈ અમારા ઘરમાં માટીનો એક માટલું છે, માટીની તાવડી છે, માટીના કોળિયા છે, બસ, બીજું કદાચ નહીં હોય, બહુ ઓછું હશે. તો પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો હવે આવા ધાતુના વાસણો છે, તાંબા, પિત્તળ, સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે વગેરેના વાસણો આપણી પાસે છે. તો પ્રાચીન સમયમાં આવી કોઈ આધુનિકતા નહોતી. એ સમયે માનવી માટીનો જ ઉપયોગ કરતો હતો. એટલે જ કહેવાય છે કે માટી અને માનવી આ બેને ખૂબ જ જૂનો અને પ્રાચીન સંબંધ છે. માનવીનું આખું જીવન માટીની આસપાસ પસાર થતું. માનવીનું આખું જીવન માટીની આસપાસ પસાર થતું. એટલે જ એક ગામઠી ભાષામાં કોઈ વ્યક્તિને એમ કે માટી તરીકે ઓળખે છે કે ભાઈ શું છે માટી, બરાબર? આવો કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે. તો માટીનું આપણા જીવનની અંદર એટલું મહત્ત્વ છે. આપણે માટીનું એટલો ઉપયોગ કરતા. હમણાં કીધું એ પ્રમાણે ધાતુની શોધ નહોતી થઈ, તો એ સમયે આપણે માટીની જ મોટાભાગની વસ્તુ બનાવતા. શું બનાવતા? તો આપણે રમવા માટેના રમકડા, પાણી ભરવા માટેના ઘડાઓ છે, નાની કોઈ વસ્તુઓ ભરવા માટેની કુલડી છે, કોળિયા છે, હાંડલા છે, માટીના ચૂલા છે, બરાબર? અનાજ સંગ્રહ કરવા માટે આપણી પાસે મોટી ઘરની અંદર કોઠી હોય તો પેલા માટીની કોઠીઓ પણ હતી. તો આ બધી જ વસ્તુ માટીની હતી.
આ વપરાશની વસ્તુ છે. હું મકાનની વાત કરી તો મકાને માટીના હતા. ઘરની જે દિવાલ છે, દિવાલ ઉપર આપણે સિમેન્ટનું પ્લાસ્ટર કરીએ ને ત્યારે સિમેન્ટ નહોતી, ત્યારે માણસો માટીનું પ્લાસ્ટર કરતા. નીચે જે ટાઇલ્સ છે, ટાઇલ્સની જગ્યાએ માટીનું લીપણ કરતા. બરાબર. તો આ બધું માટીનું જ હતું. દૂધ, દહીં, છાશ, ઘી વગેરે પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એ ભરવાના અને રસોઈ બનાવવાના વાસણો પણ માટીના જ હતા. ત્યારે કોઈ પ્રકારનું તાંબુ પિત્તળ હતું નહીં, અથવા તો એલ્યુમિનિયમ સ્ટીલ હતું નહીં. અને એ આપણે એ માટે કહી શકીએ, શરૂઆતમાં મેં વાત કરી હતી કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, પુરાવા નહીં તો ઇતિહાસ નહીં. આ બધી જ વસ્તુના આપણી પાસે પુરાવાઓ છે. શું પુરાવાઓ છે કે આપણા ગુજરાતની અંદર લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી મેં વાત કરી હતી ને, પ્રાચીન નગરો છે. તો એમાંથી જે લોથલ અને મોહેજોદડો જે સ્થળો છે, ત્યાં ખોદકામ કર્યું ને તો ત્યાં શું મળી આવેલું છે? લાલ રંગના માટીના પવાલા, રકાબી, બરણી આવી બધી વસ્તુઓ મળી આવેલી છે. તો આ વસ્તુ બતાવે છે કે પ્રાચીન સમયની અંદર માટીકામ હતું, લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. અને કહેવાય છે કે આપણું સૌથી જૂનું પ્રાચીન યંત્ર કોણ? અત્યારે તો ઘણા બધા યંત્રો આપણી પાસે છે, ઘરમાં ઘણા બધા યંત્રો છે. પ્રાચીન સમયનું આપણું જૂનું યંત્ર જો હોય તો એ કુંભારનો ચાકડો. કુંભારના ચાકડો જોયો છે ને? નહીંતર તમે તો મોબાઈલનો નેટનો ઉપયોગ કરો છો, તેમાં લખજો, સરસ આવશે ને તમે જોઈ શકશો કેમ વાસણો બને છે. કુંભાર એના ચાકડા ઉપર જુદા જુદા પ્રકારના વાસણો અથવા કોઈ પણ વસ્તુનો આકાર કઈ રીતે આપે છે. તો આપણું પ્રાચીન ભારતનું સૌથી જૂનું કોઈ યંત્ર હોય તો એ કુંભારનો ચાકડો છે. સાથે સાથે આજે પણ વાત કરી પ્રમાણે કે તાવડી હોય કે પછી માટલું હોય, નવરાત્રિમાં ગરબો હોય, કાણા પડેલો ઘડો, બરાબર, જેની અંદર અંદર દીવડો મૂકેલો હોય. તો આ બધું પણ અત્યારે હાલમાં માટીનું જોવા મળે છે. પણ માટીનો વપરાશ જેમ આધુનિકતા આવતી જાય છે એમ માટીનો વપરાશ ખૂબ જ ઘટતો જાય. તો આ છે માટીકામ કલા. હવે બે વસ્તુ, કાચી માટી અને પાકી માટી. કાચી માટીમાંથી જ વસ્તુ બનતી અને પાકી માટીની અંદરથી પણ વસ્તુ બનાવવામાં આવતી. કાચી માટીને પકાવીને વાસણો બનાવવામાં આવતા, એને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પકાવેલી માટીના વાસણો પણ આપણા દેશની અંદરથી પ્રાચીન સમયના મળી આવેલા છે. મતલબ કે એ સમયે પણ એનું ઉત્પાદન હતું. એનું ઉદાહરણ કેમ હમણાં આપણે જોયું કે જુદા જુદા પ્રકારના માટીની બરણી કે રકાબી કે આવી બધી વસ્તુ ક્યાંથી મળી હતી? તો કે લોથલમાંથી. બીજે ક્યાંથી મળી હતી? તો કે મોહેજોદડોમાંથી. તો આ પકાવેલી માટીના વાસણો ક્યાંથી મળી આવેલા છે? તો આ પકાવેલી માટીના જે વાસણો છે એની હું તમને વાત કરું તો એ બે સ્થળોએ હતા. એક તો નાગાર્જુન કોંડા અને બીજું છે આપણા ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર લાંધણ નામનો જે વિસ્તાર છે, ત્યાંથી પકાવેલી માટીના વાસણો મળી આવેલા છે. તો આ જૂના અવશેષોના આધારે આ બધી જ વસ્તુઓ આજે આપણી પાસે જે મ્યુઝિયમો છે, આપણી પાસે જે સંગ્રહાલયો છે, એની અંદર પ્રાચીન જે વસ્તુઓ છે, કેમ રાજા મહારાજાની વસ્તુઓ છે એમ પ્રાચીન જે વસ્તુઓ છે એ આજે પણ મ્યુઝિયમોની અંદર છે. મેં જે તમને કીધું કે પ્રાચીન સમયમાં દાઢીવાળા પુરુષનું કોઈ શિલ્પ મળી આવેલું છે, ધનુર્ધારી રામનું શિલ્પ મળી આવેલું છે, સોપારી કાપવાની સૂડી મળી આવેલી છે, ધાતુની બંગડી, માળા, મણકા, વીંટી મળી આવેલી છે, આવા માટીના વાસણો મળી આવેલા છે, કાચા કે પાકા. તો આ બધા પણ આપણી પાસે અવશેષો છે. તો આ છે માટીકામ કલા, એકદમ સહેલું ને ચટ. બરાબર ને? કે માટી શું છે, પહેલાં માટીના વાસણોમાં માટીની વસ્તુમાંથી શું બનાવવામાં આવતું, અત્યારે આપણી પાસે શું છે, કઈ કઈ વસ્તુ બનાવવા માટે કે રાખવા માટેનો ઉપયોગ થતો, ભારતનું સૌથી પ્રાચીન યંત્ર કયું છે, આ માટીના અવશેષો આપણે ક્યાં ગુજરાતમાંથી ક્યાંથી મળી આવેલા છે, પકાવેલી માટીના અવશેષો ક્યાંથી મળી આવેલા છે, ટેરાકોટા કહેવામાં આવે છે. તો આવી બધી બાબતો છે આ માટીકામ કલા. હવે મારે તમને વણાટ કલાનો એક વાત કરીએ અને આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વણાટ કલા કોને કહેવાય? વણાટ શબ્દ આપણે બહુ વાપરેલો છે, ખ્યાલ છે? વણાટ એટલે રૂ, કોટન, રૂમાંથી જે દોરો બનાવવામાં આવે છે ને, એની એક કળા છે. વણાટ કલા કોને કહેવાય? કેમ વ્યાખ્યા આપવી? તો કે રૂની પૂણીમાંથી તાતણા ખેંચી અને એકબીજાના વડ ચડાવીને એને આમ લાંબો દોરો બનાવવાની જે કળા છે ને કાતરણ કહેવાય. પછી વણાટ આવશે. રૂની પૂણી, બરાબર,
એની અંદરથી તાતણા ખેંચવાના અને બીજા તાતણા સાથે એને વળ દઈ અને ફિક્સ કરવાના અને જે આમ લાંબો દોરો બનાવવામાં આવે એને કાતણ કલા કહેવાય. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ કાતણવાળાને ગૃહ ઉદ્યોગનો એક ભાગ બનાવ્યો હતો, જે રેટીઓનો આપણે ઉપયોગ કરતા અને સ્વદેશી આંદોલન સાથે જોડી અને એક આપણે ઇતિહાસ બનાવેલો છે. તો આ રીતે પહેલાં રૂમાંથી દોરો બનાવવામાં આવે છે અને દોરામાંથી પછી વણાટ થાય છે. કાપડ કેમ બને છે એવો તમને ખ્યાલ આવશે. આપણે સીધા તૈયાર લઈ લઈએ છીએ, પહેરી લઈએ છીએ, બનાવી લઈએ છીએ, પણ એ કાપડ કેમ બને છે, બરાબર ને? બહુ લાંબી પ્રોસિજર છે. તો એની આપણે પછીના પીરિયડની અંદર વાત કરશું. મેં તમને આજે જે ભણાવેલું છે એમાંથી હું યાદ રાખજો, લેસન આપું છું. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તો આગળ મેં તમને આપી દીધેલો છે. હવે બે પ્રકારના વારસા હું તમને આપું છું. જૈવિક વારસાની વ્યાખ્યા અને ભૌતિક વારસાની વ્યાખ્યા. આ બે વસ્તુ લખવાની છે. અને માટીકામ કલા, આ માટીકામ કલા વિશે તમારે 5 વાક્યો લખવાના છે. માટીકામ કલા વિશે 5 વાક્યો લખવાના છે, બરાબર? તો આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ. કોઈ પણ તમારા આમાંથી પ્રશ્ન હોય તો નોટ કરીને રાખવાના. જ્યારે આપણો લાઈવ ક્લાસ હોય ત્યારે તમે પૂછી શકો છો, બરાબર? ઓકે.